વળી શ્રી હરિ કે સંત સાંભળો, મોટા કરાવ્યા મંદિર, તેમાં બેસારી મૂર્તિઓ અતિ સારી સુંદર. જે જે દેશે મંદિર કર્યા તે દેશને આવ્યા કામ. આ વચાઈ નથી ગયું કાલે? હે આખું વચાઈ ગયું નહીં? હે એવું છે? કર્યા બ્રહ્મ મોલનાની વાસી રે, રાજે થઈ આપે હવે નાસી રે. કાલે લગભગ આખું વાંચી નાખ્યું છે તમે. એમ પછી કહ્યું સહુ બાએ બાઈ રે, રેજો મંદિરની સેવા માઈ રે. આકડી બાકી હતી બરાબર. પછી પૂંજો બાઈ જે પવિત્ર રે, અતિ ડાયા છે સૌના મિત્ર રે. અહીં ના ઠેઠ હજી આગળ આવી ગયું છું. જેને જગત સુખ લાગ્યો ઝેર રે, પંચ વિષય સાથે રાખ્યો વેર રે. અન્ન ધન ને આયુષ્ય જે રે, કર્યો હરિપરાયણ તે હરે. એવા અતિ ઉદાર દંપતિ રે, કરી હરિને અર્પણ સંપત્તિ રે. ધન્ય ધન્ય ભક્તિ બાઈઓની રે, તેથી અતિ અધિક બાઈઓની રે. આ બાકી હતું લ્યો આકડી. એવા જન જોઈ શ્રદ્ધાવાન રે, બહુ રાજી થયા ભગવાન રે. દીઠા હરિજન ઠાવું કાઠી કરે, એક એક થકી જોયા દીકરે. પછી બોલ્યા શ્યામ સુખદાયી રે, કરશો મંદિર જરૂર આઈ રે. સહો સેવા માય તમે રેજો રે, આ તો મોટો પરમાર્થ સેજો રે. યાથી ઉદર છે લાખો ક્રોડી રે, એ તો નથી કમાણી કાંઈ થોડી રે. બીજા કોટી કોટી કરે દાન રે, નાવે જેવ ઉદાર્યા સમાન રે. જેથી જન્મ મરણ દુઃખ જાય રે, પામે અભય પદ સુખે થાય રે. એ તો પરમાર્થ મોટો ભારી રે, સહો જો મનમાં વિચારી રે.
એમાં પોતે બોલ્યા પર બ્રહ્મ રે પૂર્ણ કામ જે પુરુષોત્તમ રે તમે સાંભળો સૌ નર નાર રે અમે કર્યો છે જે આ વિચાર રે એવો સોણી હરખ્યા સહો જન રે સુખદાયક સ્વામી ધન્ય ધન્ય રે ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શરણ કમળ સેવક નિષ્કુળાનંદ મુનિ વિરચિતે પુરુષોત્તમ પ્રકાશ મધ્ય 34 પ્રકાર 34મો વિશ્રામ થયો. શ્રીજી મહારાજની વિચારધારા બહુ ઊંચી હતી, બહુ ઊંચી હતી. આ જગતમાં જેટલા વધારે જીવ યોગમાં આવે ને એ બધાને અક્ષરધામમાં લઈ જવા આ મહારાજની સૌથી મોટી વિચારધારા ઊંચી. પણ માણસ બન્યા એટલે પહેલાં તો માનવતાના ચોકઠામાં આવવું એ બહુ મહત્ત્વની વાત, પછી ભક્તિની અને નિયમ ધર્મની વાત. માણસાઈમાં માણસ આવી જાય પછી નિયમ ધર્મ અને ભક્તિને માર્ગે આવવું એ કઠણ કામ નથી. અને શિક્ષાપત્રીમાં માનવતાના ધર્મો કેટલા બધા લખ્યા છે. એ પાળીએ એટલે શ્રીજી મહારાજ પોતે રાજી થાય ને એની બધી આજ્ઞા પળાઈ ગઈ કહેવાય. 39મો શ્લોક. માતા પિતા ગુરુ અને રોગાતુરની સેવા કરવી. પહેલા આવે છે કોઈ જીવ પ્રાણી માત્રની હિંસા ન કરવી. ઈશ્વરે જેને ખોળિયું આપ્યું એને જીવવાનો સંપૂર્ણ હક પણ આપ્યો છે. એની આયુષ્ય છીનવી લેવી એ પણ એક મોટામાં મોટું પાપ છે. પોતાના આશ્રિતો મોટા પાપથી બચી જાય એટલે આ બધી આજ્ઞાઓ કરી છે. આરંભના શ્લોકોમાં તમે નજર કરો શિક્ષાપત્રીમાં મૃગલા, સસલા, કીડી, મકોડા, છેલ્લે માથામાં જે ટોલા થાય એના દીકરા જે જૂ, લીખ જેને કે કાઠિયાવાડની ભાષામાં લીખ કે, હજી ટોલો ન બન્યો હોય એને લીખ કે. ભાઈઓ બહેને એકબીજાના માથા જોવા ત્યારે લીખ લઈને અંગૂઠા ઉપર મૂકે અને બીજા અંગૂઠાથી મારે ને તો અવાજ થાય, પટક દઈને મરી જાય. એ લીખને પણ જુ એટલે લીખ, એને પણ મારવાની સ્વામિનારાયણ ભગવાને ના પાડી. હવે પછી અહિંસાનો કિનારો તમારે ક્યાં ગોતવાનો રેકો લ્યો. આ સ્વામિનારાયણ ભગવાનની વિચારધારા. કોઈ પણ જીવ પ્રાણી માત્રની હિંસા, કશ્યાપી પ્રાણીનો ક્યારેય પણ કોઈ પણ જીવ પ્રાણી માત્રની હિંસા ન કરવી. આ કેટલી મોટી વાત તમે વિચાર કરો. આપણને કોક લાકડી મારે કેવું લાગે? માથામાં કુહાડી મારીને માથું કાપી નાખે આપણને કેવું લાગે? મેં જોયેલું નાનપણમાં માથામાં કોહાડી મારીને માથાના ફાડિયા કરી નાખી, જોઈને લોહી જોઈને ભાગ્યો ને કોઈ દી રસ્તે નહોતો જાતો. પછી બોટાદથી ગઢડા વચ્ચે રાજપરા ગામ કાંઈક નવું થયું, ત્યાં એક બાવો બકરાના ગળે આમ ઘા કરતો હતો. મારી ગાડી તો સ્પીડમાં જતી હતી, વર્ષો ગઈ હજી યાદ આવે છે. કોઈ જીવની હિંસા કરવી કેટલું મોટું પાપ. ગાંધીજી કહેતા ને સ્વામિનારાયણ ભગવાને કહેતા, મન વાણીને કાયાથી કોઈને દુઃખ થાય એવું ક્યારેય ન કરવું. અને આવું જો બધું ઝીણું ઝીણું સમજીને જો પાળવા માંડીએ
તો આપણો બેડો પાર થઈ જાય એમ છે. પણ આપણે બધાય છે ને સર્વોપરી ભગવાન મળ્યા અને સત્સંગ ઓળખી ગયા ને એટલે હળદરને ગાંઠીએ આપણે બધા ગાંધી થઈ ગયા છીએ. એટલે સામાન્ય વાતમાં છે ને ધ્યાન આપતા જ નથી આપણે. અત્યારે સત્સંગનો યોગ મળ્યો, એક એક મિનિટ કરોડ કરોડ રૂપિયાની છે, છતાંય આપણે એનો એ રીતે ઉપયોગ કરી શકતા નથી. અમે હોઈએ તમે હો, ગેટ ટુ ઝેડની વાત કરું છું. નહીતર જો મહારાજને જેવા ઓળખવા જો એવા ઓળખ્યા હોય તો માણસ એક મિનિટ ખોટી ન બગાડે. આપણે જે બહુ કાચા છીએ અને કહેવત છે ગબરગણને હું ખબર પડે, આપણે હજી એમાં હોઈએ તો કાંઈ ખોટું નથી. કેટલો અનુકૂળ સમય તમે કલ્પના તો કરો. આ જ્યારે યુદ્ધ થાય એ દેશની દશા જુઓ તમે. લોકો કપડા હાથમાં થેલીઓ લઈ લઈને જે ભાગે છે એ તમે જોવો ને તો ખબર પડે. એ તો એ દેશની જે દશાની એની કરતા અહીંયા ભૂંડી દશા હોત. જો નરેન્દ્ર મોદી વડાપ્રધાન ન હોત તો કોંગ્રેસના પાપે આપણી એ દશાઓ થેલી લઈને ભાગતા ન આવડત. અત્યારે દુનિયા આખી નરેન્દ્ર મોદી સામે હાથ જોડે. પાકિસ્તાન વાળા કહે છે કે નરેન્દ્ર મોદી હોય ને તો અમારી શાંતિથી જિંદગી પૂરી થાય, આમાં નહીં પૂરી થાય. દુનિયા આખી કહે છે. સત્સંગમાં અત્યારે આપણે કેટલો સરસ સમય છે. નિવૃત્ત અને આખો દી અહીં ભજન કરો ને તો કોઈ હરકત આવે એમ નથી. બપોરે અહીં જમીને ભજન કરવા બેસી જાવ ને તો મંદિરમાં ખૂટે એમ નથી. તમ તારે 5-15 જમે ને એમાં 35 જમે, હું ફેર પડવાનો? પણ ભજન થાય ને એ બહુ મોટી વાત છે. અહીંયા 165 જણા બેઠા હોય, 4 મિનિટમાં એક ભક્ત ચિંતામણીનો પાઠ થઈ જાય. ઓકે, બધા એક એક પ્રકરણ વાંચે, 164-65 પ્રકરણ. એક પ્રકરણ પૂરું થાય એટલે આખો ભક્ત ચિંતામણીનો પાઠ થઈ જાય. અને એનું પૂર્ણ કેટલું તમે જુઓ તો ખરા. પણ નથી એવો વિચાર આવતો. ઘરે રોજ 2 પ્રકરણ વાંચીએ ને તોય કેવું ફેર શું પડે? 11 માળા કરીએ તો શું ફેર પડે? એમાં 50 ઘોમડી નાખીએ પણ નથી વિચાર આવતા. અત્યારે આપણે સમય હારો છે, કાલે કેવો સમય આવશે શી ખાતરી? કાલે 4 જણના મરણના સમાચાર આવ્યા. ઉગામેડીના લીલાબેન મહિલા મંડળના પ્રમુખ અંકલેશ્વર રહેતા હતા. એનો દીકરો અહીં જાય ને તો એટલે પણ અડી જાય, એને વાકું વળવું પડે. એ 4 તારીખે ગયો, એના પપ્પા 9 તારીખે વૈયા ગયા. પરમદી સાંજે અરજીભાઈ ખોપાળાવાળાના ઘરના વૈયા ગયા. કાલે સવારમાં લાલજીભાઈ પીઠવાજાળવાળા એના બાપુજી વૈયા ગયા. પરમદી બેયને પાણી આપ્યું ને 2 વૈયા ગયા. નખ કેશનું પાણી એ શરીર છોડાવવામાં બહુ ઉપયોગી. ધાણી ફૂટે ને મરણ થાય. બોલો, આપણને ખબર છે મરી જવાનું છે, છતાંય અંતકાળ સુધારવા ભક્તિ કરવામાં આપણે જોઈએ એવો ઈશક નથી. હાલે છે, કરે છે ભક્તિ, બધાય ના નથી. પણ જેવી ભક્તિ થવી જોઈએ ને એવી અમારા ને તમારાથી નથી થતી. એ આપણા માણસ જીવનની નબળીમાં નબળી કડી છે. આ કેટલી જિંદગી મૂલ્યવાન અને કેવા દયાળુ સ્વામિનારાયણ ભગવાન. આ બેનો મેળ કરવા જાવ ને બેડો પાર થઈ જાય. સ્વામિનારાયણ ભગવાન અયોધ્યા છપૈયા મૂકીને આપણે માટે અહીંયા આવ્યા. એ કેવા પ્રેમની બેડીઓ તોડીને નીકળ્યા એ તો તમે જુઓ.
સપૈયામાં ધર્મકુળે કેટલા હાંસવા. હા, ક્યારેક એકલા બેઠા હોય ને ત્યારે આનો વિચાર કરવો થોડોક, જાજો નહીં, કઈ નહીં. ધર્મદેવ ભક્તિ માતાએ ઘનશ્યામનું કેટલું જતન કર્યું, સુવાસની ભાભીએ કેટલું જતન કર્યું. એ ઘડે ઘનશ્યામ આગો જાય, માં સુવાસની અકળાઈ જતી હતી. અને ઘનશ્યામ પણ એટલો આદર્શ શીખવતા હતા. બાકી દિયર હોય ને ભાભીની ઠઠ્ઠા મશ્કરી કરતો હોય, પણ સત્સંગી જીવનમાં લખ્યું કે ભક્તિ માતા ધામમાં ગયા પછી ઘનશ્યામ મહારાજ સુવાસનીમાં ભક્તિ માતા જેવો માતાનો ભાવ રાખીને એની હારે રહેતા હતા. અને એની સામે નંદ સંતોએ એવું પણ લખ્યું કે સુવાસની ભાભી પેટનો જન્મેલો નંદરા હવારમાં ગમે એટલો ધમ પછાડા કરે ત્યારે સુવાસની કહેતા, ઘનશ્યામ કાકા આવે ને એને હારે જમાડું, પેલા ન જમાડું. પેટના જન્મેલા દીકરા કરતા ભગવાનમાં હેત કેટલું એનું. રામ પ્રતાપજીનો દાખલો લ્યો. અયોધ્યા જાય ત્યારે સપૈયેથી ઘનશ્યામને ખભે લે, અયોધ્યા સુધી ખભે ઉપાડી જતા હતા. આવે ત્યારે પણ અયોધ્યાથી ઠેઠ સપૈયા સુધી ઘનશ્યામને ખભે ઉપાડીને લાવતા હતા. આ કેટલો પ્રેમ હશે એની થોડીક જ તમે કલ્પના કરો. અયોધ્યાના બ્રહ્મકુમાર બાળકો ઈ પણ ઘનશ્યામના દર્શન વગર હવારે ખાતા નહોતા, એની માં ખવડાવે તો. અને શતાનંદ સ્વામી એવું લખ્યું કે એ બ્રહ્મકુમારો બધાય સનકાદિક જેવી ઊંચી સ્થિતિને પામી ગયા હતા ઘનશ્યામની સાથે રહી. સનકાદિક એટલે 24 અવતારમાં એ સંતનો અવતાર સનકાદિક. આટલી ઊંચી સ્થિતિ તો એ અયોધ્યાના બાળકોમાં હતી. અને ભગવાન એ બધાની હેતની બેડી તોડીને વનમાં વહી ગયા. અને પછી જે અયોધ્યા વાસીઓ જે રડ્યા છે, પથ્થર જેવી છાતી વાળો હોય ને માણસ તોય રડ્યા વગર ન રહે, એટલા ભરાડા પાડીને આખું અયોધ્યા રડ્યું છે. ધર્મકુળની તો વાત ન થાય. આટલાનો પ્રેમ તોડી, પ્રેમની બોડીઓ તોડીને 7 વર્ષ વનમાં ફર્યા. ગિરી કંદરાન, ગુફામાં, નેહડામાં, નદીઓમાં, પહાડોમાં, કોતરોમાં, જ્યાં હાટ ગાળીને મહાત્માઓ બેઠા એને દર્શન દેતા છેલ્લે ગુજરાતમાં આવીને ઘર બનાવ્યું એને. અને કેવા સુખ આપ્યા. લોકોએ ગાળો દીધી, માર માર્યા, તાડન કર્યા, તિરસ્કાર કર્યા, છતાંય એ સહન કરીને એનું ભલું કરીને એવા જીવને અક્ષરધામમાં લઈ ગયા. હવે આવા સ્વામિનારાયણ ભગવાન જો આપણને ઓળખાયા હોય તો આમ જોઈએ તો આપણને શરમ આવવી જોઈએ. કેટલી આ મૂલ્યવાન જિંદગી આપી કેવળ એની ભક્તિ કરવા માટે, અને આપણે બીજે રવાડે બધા ચડી ગયા છીએ. કેટલો સાનુકૂળ યોગ છે ત્યારે એ તમે જુઓ. અને એટલે નિષ્કુળાન સ્વામીને લખવું જ પડે, નહોતી દીઠી નહોતી સાંભળી પ્રગટાવી એવી પુણ્ય. આ માનવતાના સોગઠામાં આવી અને એટલે ભગવાન બહુ રાજી થાય. અને પછી જે ભક્તિ કરીએ ને એ ભક્તિનો આનંદ જ કાંઈક જુદો હોય. નકરી માળા તો ઘૂમડી નાખવાના, આપણે નવરા બેઠા ભગવાન પાસે બેઠા ને ઘૂમડી નાખવાના. પણ જો એમાં પ્રેમ ન થાય ને તો આ જિંદગી હાવ નકામી કહેવાય. એવો ભગવાનમાં પ્રેમ થવો જોઈએ કે 2 વર્ષનું બાળક જેમ મા વગર અકળાઈ જાય ને એમ ભગવાનની વગર આમ અકળામણ થવા માંડે. એવી ભક્તિ થાય ને ત્યારે એમ લાગે કે ના, હવે આપણે ભગવાનને રસ્તે વળ્યા છીએ. બાકી જિંદગી કેટલી મૂલ્યવાન,
કેટલી આની કિંમત તમે ગણો, લાખ રૂપિયા, કરોડ રૂપિયા, 10 કરોડ. 10 કરોડે મળતી હોય તો આપણે કોઈને આપીએ. કરોડો રૂપિયા દેતા જે જિંદગી ન મળે એ મહારાજે મફત આપી. કદાચ આપણા બાપ દાદા હોય નાળિયેર માન્યા હશે, 5 રૂપિયાનો થાળ માન્યો હશે, દીકરો આપજો, અને 5 રૂપિયામાં કરોડો રૂપિયા દેતા ન મળે ને આ જિંદગી આપીશ. એટલે માનવતાના સોગઠામાં રહીએ અને પછી જો આવી કથાઓ સાંભળી અને વડતાલનું મંદિર, ગઢડાનું મંદિર, ધોલેરાનું મંદિર અને એ કથાઓ સાંભળીએ ત્યારે આમ હૃદય આપણું દ્રવિત થઈ જાય, પીગળી જાય. જેમ સૂર્યના કિરણો પડે ને જેમ બરફ નો પીગળવા માંડે એમ આપણું હૃદય આખું પીગળી જવું જોઈએ. આંખમાંથી ગંગા જમના વહેવા માંડે, ભગવાનને યાદ કરીએ, વન વિચરણ સાંભળીએ ને હિમાલયના પહાડોમાં દળદળતા બરફના ડુંગરામાંથી નીચે ખાઈમાં આવે, ઝરણામાં પડ્યા હોય. આ તો ભગવાન હતા, જીવતા રહ્યા નહીં, મરતા વાર કેટલી. સરયુ નદીમાં 3-3, 4-4, 5-5 માથોડા પાણી જતું હતું. એમાં કૌશિક દત્તે ઘા કરીને નાખ્યા. એ તો ભગવાન હતો, જીવતો રહ્યો, નકર કોઈની તાકાત છે એમાં જીવતો રહે? આવા અનુભવ તો વન વિચરણમાં હિમાલયમાં કેટલી જગ્યાએ થયા, તો કોઈ નહોતા ત્યાં. ભગવાનની ઈચ્છા હતી અહીંયા કોઈ ના આવે, બાકી દેવતાઓએ આકાશમાંથી જોઈને આંખમાં આહુડા લાવતા હતા. પણ ભગવાનની ઈચ્છાને બિચારા કોણ અને ઝરણામાં પડ્યા હોય ને કસરું ચડી ગયો, ઊભા કરવા કોણ જાય? ભગવાનની ઈચ્છા હતી મારી પાસે કોઈ નહીં, મારે એકલાએ તપ કરવું. અને કેવું તપ કર્યું એ મહારાજે પોતાનો અનુભવ વચનામૃતમાં લખ્યો. વન વિચરણની અંદર ઓરિસ્સાની અંદર મહાનદી છે, જે નર્મદા કરતા ડબલ થી 3 ગણો પહોળો પટ છે. અમે કટક જગન્નાથપુરી ગયા ત્યારે એ નદી જોઈ. મહારાજે કહ્યું કે એમાં અમે અમારું શરીર પડતું મૂક્યું, કેટલા સમયે સામે કિનારે નીકળ્યા, જીવતા રહ્યા, ત્યાં અમારું પ્રારબ્ધ માનીએ છીએ. આવા દાખલા તો કેટલા છે. આધારાન સ્વામીના ગ્રંથનું વન વિચરણ જુઓ ને, આવા કેટલા દાખલા. નેપાળ જતા, જોશીમઠથી નેપાળ જતા રસ્તામાં પહાડો એવા આવ્યા, જે ગુફાની અંદર 3 દિવસ ને 3 રાત અંધારું કાંઈ ન દેખાય. જ્યાં ન પડે સૂર્ય પ્રકાશ, ત્યાં જઈ કીધો પોતે વાસ. 3 દિવસ ને 3 રાત અંધારી ગુફામાં ચાલ્યા, ભોંયરામાં કાંઈ ન દેખા. અત્યારે હિમાલયમાં રેલવે માટે ભોંયરા થાય છે. ઠેઠ કર્ણપ્રયાગ સુધી રેલવે જવાની મોદીનો તનતોડ પ્રયત્ન છે. એ વખતે આવી ગુફાના ભોંયરામાં નીલકંઠ વર્ણી 3 દિવસ ને 3 રાત અજવાળું જોયું જ નથી. અને એ અંધારી ગુફામાં જાય, કાંઈ દેખાય નહીં આગળ. હાવ એના ભરોસે કે ભગવાન ભરોસે. ઝરણા આવતા હોય એમાં વીંછી, સરપન, કરસલા એ પાછા પગે વીંટાઈ જાય. એ વળી વાંકા વળીને પગે વીંટાયેલા જળસાપને કાઢે, આગળ જાય તો વળી કરસલાઓ બસકા ભરે. ગમે એમ તો માણસનું શરીર કરસલા ડંખ મારે પીડા નહીં થતી હોય કે ભગવાન છે ન થાય? ભગવાન ભલે રહ્યા પણ શરીર તો માણસનું ને, આપણને પીડા થાય ને એવી પીડા એણે ભોગવી. 3 દિવસ ને 3 રાત અંધારી ગુફામાં હાલવું, એ કોની ધીરજ રહે? કલ્પના તો કરો. આવા દુઃખ વેઠ્યા પણ આપણને પેટમાં પાણી હલે. આપણો જ બાપ છે, ગરીબ બાપ બેઠો એને જરા કાંઈક થાય દવાખાને લઈ જઈ.
હા, બાપને આવા દુઃખ પડ્યા છે, દવાખાને નથી લઈ જાવ, પણ સાંભળીને જરાય અંદર દુઃખ થાય છે. એ મહિમા સમજાય હોય તો કામનું, બાકી તો જિંદગી આમનો વેડફાતી વેડફાતી મોત ભેગી થઈ જવાની. ભગવાનમાં હેત ન થાય તો જિંદગી હાવ નકામી છે. અને માનવતાના સોગઠામાં આવ્યા પછી નિષ્કુળાનંદ સ્વામી આવી કથાઓ આપણા માટે લખી. ધોલેરાની આ બધી વાતો છે. ધોલેરાની ભૂમિ જ્યાં પગ મૂકો ને ત્યાં અશ્વમેધ યજ્ઞ જેટલું ફળ થાય. નિષ્કુળાનંદ સ્વામી મૂર્તિમાન વૈરાગ્યનો અવતાર, જેને ત્યાંથી દૂર જવું ગમતું નહોતું, જેને પ્રાણ પણ ત્યાં જ પાથર્યા ધોલેરામાં. સ્વામીએ કેટલો ધોલેરાનો મહિમા લખ્યો. મહારાજ બોલ્યા સૌથી સારું વિષેક અહીંયા સારું મંદિર બનાવીએ, ભલે દેશી પરદેશી આવીને દર્શન કરે. ન્યા કોણ પરદેશી જવાનો હતો, પણ આ વચન સત્ય કરવા મોદીને બુદ્ધિ ઉજાડી એરપોર્ટ થાય છે, દેશી પ્રદેશી આવીને દર્શન કરવાના. એ કરામત ભગવાનની એ તમે જુઓ. એકવાર બંદર હતું, અત્યારે નથી ને હવે પછી હશે, આપણે નહીં હોઈએ ત્યારે દેશી પ્રદેશી ભલે આવી દર્શન કરે. હા, નિષ્કુળાનંદ સ્વામીની ભવિષ્યવાણી તો તમે જુઓ. જ્યાં હતા ખપાટિયાના ઘર રે, ત્યાં થઈ 7 માળની હવેલીઓ રે. હા, મદન મોહનજી મહારાજના પ્રતાપે 7 માળની હવેલીઓ થઈ અને ધોલેરા બંદર કહેવાય. હજી પણ ધોલેરા બંદર જ કહેવાય. અને મોટી મોટી જહાજો ત્યાં આવતા. 1000 મણ એલસી, બદામ, પિસ્તા, કેસર ઉતરતું, કોઠારિયા ભરાતા. અને ગુજરાતનું નાક કહેવાતું હતું એ ધોલેરા. વચગાળામાં આથમી ગયું, દરિયો દૂર વયો ગયો. વળી પાછું ધમધમતું થાય ત્યારે રોડ તમે જુઓ, કામ ચાલે છે. કેટલા કરોડ હોમી દીધા એનું કોઈ માપ જ ન નીકળે. તમે વટામણ ચોકડીથી ધોલેરા જાઓ, 4 લાઈન 4 લાઈન જવાની, 4 આવવાની ધોલેરાથી અમદાવાદ જવા માટે. એ કેટલો ટ્રાફિક ધોલેરામાં હશે ત્યારે આ 4 લાઈન કરવી પડી છે. મોદીને 50 વર્ષ પહેલાનો સમય અત્યારે દેખાવા માંડ્યો અને ભગવાન એને બુદ્ધિ ઉજાડી કેવી તો જુઓ તમે. આ ચમત્કાર નહીં ત્યારે બીજું શું? આજે 10-10 હજાર માણસો કામ કરે, જાજુ નહીં, જો જીવતા રહીએ 5 વર્ષ પછી ધોલેરાની સ્થિતિ તમે જોજો. આ નિષ્કુળાનંદ સ્વામીના વચનો સત્ય થાય છે. જેની પાસે કાંઈ નહોતું, એ કોપીને 2 ભગવા સિવાય કાંઈ નહોતું, એના વચનની તાકાત તમે જુઓ. આજે ભાલના આખાનું પરિવર્તન થઈ રહ્યું છે. દિલ્હીમાં બેઠેલો મોદી, એને આ નિષ્કુળાનંદ સ્વામીના વચનો સત્ય કરવા આજે ધોલેરામાં શું થાય છે. મંદિર પણ જૂનું હતું, ખખડી ગયું હતું, ખારા પાક. એવું સરસ નવું મંદિર થઈ ગયું આખું ધોલેરામાં. ભુજમાં નવું થઈ ગયું. કેટલું રળિયામણું મંદિર. અને નાના એવા મદન મોહન મહારાજ પણ આખા સ્વામિનારાયણ સંપ્રદાયના રાજા કહેવાય. લવકુશ ભલે નાના હતા, પણ શત્રુઘ્ન જેવાને પણ પરાસ્ત કરી દીધા. રામને આવીને હાથ જોડવા પડ્યા હતા, તોય મચક નહોતા આપતા લવકુશ. હે મદન મોહનજી મહારાજ નાના છે, પણ વડતાલ અને ધોલેરા મંદિરના રોટલા, એ ધોલેરાથી નીકળતા ગઢડા વડતાલના રોટલા, એ તો અત્યારે સાધુ ઓછા થયા. તે દી તો 500-600 સાધુ એક મંદિરમાં હતા. અને એની આજીવિકા ધોલેરાથી જતી. મદન મોહનજી મહારાજ 42,000 વીઘાના ખાતેદાર.
આખા ઇન્ડિયા લેવલે મોટા ખાતેદાર મદન મોહન મહારાજ હતા. હજી 500-700 વીઘા જમીન છે. અને એ મદન મોહનજી મહારાજને ત્યાં કેટલો મોટો વહીવટ, ભાલ પ્રદેશનું સ્ટેટ હતું. ગામ સ્ટેટના મહારાજા મૂળરાજસિંહ એ ધોલેરા આવીને મહંતને ધૂળમાં રસ્તામાં દંડવટ કરતા. તેથી હરિપ્રિયદાસજી મહંત હતા. અને એ જ્યારે મુશ્કેલીમાં આવ્યો ને ત્યારે ધોલેરા એ હાર ગીરે મૂકવા આવ્યા હતા. કિંમતીમાં કિંમતી હાર જે આજે કરોડો રૂપિયા ન થાય. અને એ મદન મોહનજી મહારાજ રાજા આજે પણ કહેવાય કે મદન મોહનજી મહારાજ સ્વામિનારાયણ સંપ્રદાયના રાજા હતા. અને એ મંદિર કરનારા જે પૂજાભાઈ એ પણ આખા કૌશલ દેશનો રાજા હતો, રઘુ રાજા. અને એ ભગવાનની સેવા કરવા પૂજાભાઈ બની ધોલેરામાં આવ્યા. મોટા મોટા ક્રાંતિકારી પુરુષો દુનિયામાં જેના નામ ગાજે એ બધા આ સત્સંગમાં મહારાજની સેવા કરવા આવ્યા. સુરતના ભાલસન શેઠ, એ ભાલસન શેઠ એ દશરથ રાજાને જે 8 મંત્રી હતા ને એમાં મુખ્ય પ્રધાનમંત્રી જે સોમંત એ જ આ સુરતના ભાલસન શેઠ પોતે. રામ પણ એને બાપ જેમ માની અને કાંઈક કરવું હોય તો સુમંતની સલાહ લઈને કરતા, અને દશરથ પણ એ સુમંતની સલાહ લઈને પગલું ભરતા. રામ કહેતા હું તમને મારા બાપની જગ્યાએ માનું છું, તમે મારા બાપનું ધ્યાન રાખજો, હું વનમાં જાઉં છું. એ કેટલી વિશાળ કુશાગ્ર બુદ્ધિ વાળા હશે. અને એની ભક્તિને જોઈને ભગવાને આ સત્સંગમાં એને લાવ્યા. સુરતના ભાલસન શેઠ મુક્તાન સ્વામીનો સમાગમ કરીને કેવા મહાન ભક્ત થયા. સ્વામિનારાયણ ભગવાન એની ઉપર કેટલા રાજી હતા. સંપ્રદાયમાં જ્યાં ઉત્સવ સમય થાય, ભાલસન શેઠ અને સુરતનો સંઘ એ માટલીઓમાં બરફી ભરી ભરીને મીઠાઈ, દાગીના, વસ્ત્ર, અલંકારો લઈને ન પહોંચાવે એવું બને જ નહીં. હરિલીલામૃત વાંચો, ખબર પડે ક્યાં ઉત્સવ થયો ને ક્યાં સુરતી લાલાઓનો સંઘ નથી પહોંચ્યો. અને એ આ ભક્તિની ભૂમિ છે. સત્સંગી જીવનના બીજા પ્રકરણનો 51મો અધ્યાય આખો સ્વામિનારાયણ સંપ્રદાયમાં ક્યાંય વર્ણન ન કર્યું હોય ભક્તિનું, એ વર્ણન સ્વામિનારાયણ ભગવાને સુરતમાં ભક્તિનું વર્ણન કર્યું છે. અને એ ભક્તિ સુરતની અંદર આજે પણ દેખાય છે. મહારાજે વર્ણન કર્યું એવી. ગમે તે મંદિરમાં જાઓ ને સવારમાં અત્યારે મંદિરો ભર્યા લાગે તમને. હરિભક્તો કેટલી ભક્તિ કરે, સાધુઓ કેટલા દાખલા કરે. આ સ્વામિનારાયણ ભગવાનના રાજીપાનું ફળ છે. અને આને જીરવી રાખવું એ આપણી ફરજ છે. પહેલા આપણે માનવતાને સત્સંગના નિયમ ધર્મના શોખઠામાં આવીએ ને પછી જ્યારે આવી કથાઓ વાંચીએ ને, મહિમા સમજાય ને તો આપણી આંખોમાંથી ગંગા જમના વહેવા માંડ્યો. એ ધોલેરા યાદ આવે ને હૈયું ભરાઈ જાય, આંખો ભીની થઈ જાય. કેવા સ્વામિનારાયણ ભગવાન દયાળુ, કેવા નિષ્કુળાન સ્વામી, મૂર્તિ માન વૈરાગનો અવતાર. અને કેવો દાખલો કરીને એને ધોલેરાનું મંદિર કર્યું છે. રૂપિયો તો અત્યારે છે, તેદી ક્યાં રૂપિયો હતો. અને એ વખતે મંદિરનું કામ હાલે ચોકમાં અથોડી સીણી લઈને પથ્થરોને ટાંકણા કરતા હોય નિષ્કુળાન સ્વામી, અદ્ભુતાન સ્વામી. કોઈ હરિભગત આવીને એમ કહે કે મારે રસોઈ આપી સ્વામી, ત્યારે સ્વામી કે રસોઈનું બંધ રાખ અને પૈસા આપી દે, આ કડિયાને મજૂરી ચૂકવીશ. તાક પણ મારી માનતા છે રસોઈ આપી. તાક તો એ બાજરી એની લાવી, એ રોટલા કરી અને તડકે હૂકવી દે રોટલા.
અને હોય દોરાથી અને હાવડા કરી ધર્મશાળામાં લટકાવી દે. જ્યાં 8 દી તારી રસોઈ થશે. અડધા પૈસા મંદિરમાં વાપરે, અડધા બાજરા લાવી રોટલા કરીને હુકવેલા રોટલાને ઈ ભાષામાં ખુરમા કહેતા. એ હાવડા કરીને સાણા જેમ ઘરમાં લોકો હુકવી રાખે એમ રોટલા લટકાવી રાખે અને રોજ બપોરે શોકમાં પત્તરમાં છાશ અને રોટલાના ટુકડા કરી નાખી અને વળી પાછા ટાંકણા ટાપે, માનસી પૂજા કરીને છાશમાં ગળી જાય ને પત્તરમાં રોટલા એને સોળી નાખે અને ડોયો કરીને ભગવાનને સંભાળીને પી જાય અને સાધુ પત્તર લઈ જાય એના શેલાને વળી પાછા હથોડી શીણી લઈને મંડી પડે. આવી રીતે ધોલેરાનું મંદિર, એ મદન મોહન મહારાજનું મંદિર, નિષ્કુળાનંદ સ્વામી અને અદ્ભુતાનંદ સ્વામી આદિ સંતોએ કર્યું છે. હરિભક્તોએ પણ એવી સેવા આપી. હરિભક્તો મહાન હતા. સ્વામી લખે બાઈઓ પણ જરાય ઉતરતી નહોતી, પુરુષો કરતા બાઈઓ મહાન હતી. ફૂલીબા આદિક તો જ એને માખણના ભજીયા ખવડાવ્યા. 200 વર્ષનો ઇતિહાસ ગયો, હજી કોઈને વિચાર આવ્યો કે આપણે માખણના ભજીયા કરીને ભગવાનને ખવડાવીએ? એ 200 વર્ષ પહેલા ફૂલીબાઈએ ખવડાવ્યા અને નિષ્કુળાનંદ સ્વામીને લખવું પડ્યું ભાઈઓની ભક્તિ કરતા બાઈઓની સળિયાતી ભક્તિ હતી. અને એ લોકોએ તગારા રેતીના સોનાના ઉપાડી જે દિવસે કોઈ સાધન નહીં, સામગ્રી નહીં, વ્યવસ્થા નહીં, તે દી આવા મંદિરો ઊભા કરી અને ભગવાને દેવો પધરાવ્યા. આપણે માટે મંદિરો ખુલ્લા મૂક્યા છે. તો વિચાર કરો તો ખ્યાલ આવે, બાકી ગબરગરને આમાં ખ્યાલ ન આવે. જિંદગીમાં એકવાર ધોલેરામાં 5 દિવસ રહો ને ખબર પડે. આપણે તો કાઠિયાવાડ જઈએ, ધોલેરા ગાડી ઊભી રાખીએ, દર્શન કરીને જો બપોરનો ટાઈમ હોય તો જમીન પાટ દઈ નીકળી જવાના. હું ખબર પડે ધોલેરા કેવું છે. 5 દિવસ રહો, માળા લઈને શોકમાં બેસો, ખબર પડે એ ભૂમિનો પોકાર કેવો છે. ગઢડા, વડતાલ, ધોલેરા, આ ભૂમિ કોઈ સામાન્ય નથી. 14 લોકના બ્રહ્માંડમાં તમને કલ્પનામાં ન આવે એ ભૂમિ આ ગઢડા, વડતાલ અને ધોલેરાની છે. જ્યાં પુરુષોત્તમ નારાયણના પગલા પડ્યા છે ત્યાં કળયુગમાં આપણે નહીં હોય પણ મોટી મોટી ક્ષત્રિયો થશે, હોનાના કળશો ચડશે. તમે યાદ રાખજો, પુરુષોત્તમ નારાયણ દિવ્ય હતા ને એમાં દિવ્ય મુક્તો લોકોને આ ભૂમિ બતાવી છે. ત્યાં ક્ષત્રિયો થશે અને ઘણી જગ્યાએ મોટા મોટા મંદિરોના નિર્માણ થશે અને આખા શિખરો હોનાના કળયુગમાં થશે. ધણીનો કોઈ ધણી નથી. પુરુષોત્તમ નારાયણ જે ધારીને આવ્યા એ થવાનું. નંદોએ અને નારદજીએ પણ ભગવાનને વચન આપ્યું કે મહારાજ પાંદડે તમારું નામ લેવડાવશો. એ વખતે સુરતનો હરિભગત આવ્યો, અત્તરની શીશી આપી, પૂંબડા કરી સંતોને છાતી અત્તર લગાડ્યું, બધાને નાકની અણીએ બધા સંતોને મહારાજે અત્તર ડાળ્યું અને પછી આપ્યો આશીર્વાદ. રેશે તમારા મુખની વાણી, સર્વે બેખ થાશે દોડ્યા તાણી. આપણે આજે હોઈએ કે ન હોઈએ, ભવિષ્ય સંપ્રદાય માટે બહુ ઉજળું છે અને નંદોના વચન સત્ય થવાના. પાટી આજે આપણને યોગ મળ્યો. 1 મિનિટ પણ ખોટી બગડે આપણે માટે કરોડ રૂપિયાનું નુકસાન છે. જૂના જમાનામાં 2 રૂપિયા કાઢવા એ તો માણસ વિચાર કરે. આજે 2 રૂપિયા નહીં, 1000 રૂપિયાની કોઈ કિંમત નથી રહી. યુગ કેટલો આગળ આવ્યો અને ભવિષ્યમાં શું થશે એ કલ્પના નથી થઈ શકતી. માટે આજે ભગવાને આપણને જે સારો યોગ આપ્યો, જેટલી વધારે થાય એટલી ભક્તિ કરજો. જેટલી વધારે માળા પરે, ભક્ત ચિંતામણીના પાઠ થાય. કાલે હરિભગતનો ફોન આવ્યો, 92 પ્રકરણ વાંચી રાખ્યા ભક્ત ચિંતામણીના, 92 પાઠ કર્યા.
પગે લાગવાનું મન થાય આવા હરિભગતને. માટે જે ભગવાને આપણને તક આપી એ તકનો લાભ લઈને જેટલી વધારે ભક્તિ થાય, સમય મળે મંદિરમાં આવીને દેવની સામે બેસીને માળા મળો ફેરવવા, અને એ કમાણી તમને આગળ બહુ ઉપયોગમાં આવશે, બહુ ઉપયોગમાં આવશે. અને ભગવાન તમારી ઉપર બહુ રાજી થશે. લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ જીવતા જાગતા દેવ ગુરુએ પધરાવી દીધા, એના શરણોમાં પ્રાર્થના કરું તમને બધાને ભક્તિનું બહુ બળ આપે, બહુ બળ આપે, બહુ મહિમા સમજાય અને બહુ સુખી થાય પ્રાર્થના કરી વીરમુ સહજાન સ્વામી મહારાજની